guys, how are you all doing? Welcome to the new vlog. કેમ છો બધા? I hope કે બધા મજામાં જ હશો. And yes guys, અત્યારે વાગી ગયા હતા મસ્ત મજાના 6:30 અને મસ્ત મજાની આપણી ગુડ ઇવનિંગ થઈ ગઈ હતી ને પાછળ બેકગ્રાઉન્ડમાં મમ્મી જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? યસ, અને મમ્મી તમે આમ જોતા હશો સાડી બાડીમાં અને અમે અત્યારે ઘરની રવિવારની મજા લેવા. ચાલો બધા રવિવારની મજા. યસ, હવે જોઈએ છે કઈ બાજુ છે. રજા શનિ ને રવિ એક જ દિવસ હોય એટલે શનિવારે ન હોય, એક રવિવાર જ હોય. હા, આમ તો જો કે શનિવારે બધું ચાલુ જ 7 હોય. વાગ્યા સુધી તો ટ્યુશન હોય. યસ, હવે જોઈએ મસ્ત મજાની શું રોનક છે, શું છે કેવું છે. આજ તો સન્ડે છે તો ઓબ્વિયસલી ધમાલ તો હોય જ, અને અમારા બ્લોગ હોય એટલે એમાં ધમાલ હોય એવું તો કમ્પલસરી જ છે. શું કહેવાનું છે મમ્મી? તો જોવાની મજા આવે ને, ધમાલ વગરના તો બ્લોગ સારા. યસ, આગળ ધમાલ તો યસ, આગળ પંડ્યા સર બેઠા છે, જરાક એની પાસે લઈએ રિવ્યુ, બે શબ્દ બોલાવીએ. ખોલો ખોલો, એમ થોડું હાલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શું પપ્પા કઈ બાજુ લઈ જવાનો પ્લાન છે? ચક્કર મારવા નીકળીએ છીએ. કઈ બાજુ જાય કેમ ખબર પડે? યસ, હવે જોઈએ છીએ કઈ બાજુ જઈએ ઈ. જોઈએ હવે કઈ બાજુ જઈએ છીએ ઈ. એન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એન્ડ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આગળ તમને બતાડવામાં તો આવશે જ શું કરીએ છીએ શું નહીં. તો યસ ગાઈસ, ધીસ ઇઝ ધ વિઝ્યુઅલ ઓફ જામનગર. ટ્રાફિક જોજો, ગમે ત્યાંથી ગમે ઈ નીકળે ને પપ્પાને પૂછીએ થોડુંક, પપ્પા લાઈટ બાઈટ ચાલુ કરો પેલા તમારી ગાડીની, એટલે પછી દેખાય ને વ્યૂ વર્સ ને તમારો શું કહેવાય ફેસ. યસ, બોલો હાલો હવે બે શબ્દ. ચાલો ભાઈ, દ્વારકા રોડ પકડો છે. કઈ બાજુ ગાડી જાય? પપ્પા આટલા ખોટા માણસ છે ગાઈઝ કે દ્વારકા રોડ ઉપર લઈને પણ દ્વારકા જવાની ઈચ્છા બનાવતા નથી. એમ જોઈ કીધું શકો છે છો. કે દ્વારકા રોડ છે, કઈ બાજુ જાય? ઈ તમે સ્ટાર્ટિંગમાં એમને નથી કીધું. સ્ટાર્ટિંગમાં જ કહી દીધું ગાઈઝ કે પપ્પા આટલા ખોટા માણસ છે. હાલીને માણસો જાય છે એનું તમને બધું બતાવતું. કેટલું પબ્લિક હાલીને જાય છે, યસ ગાઈઝ, કેટલા કેમ છે, આ કેટલા જો જમવાની વ્યવસ્થા છે, કેટલી આ જેટલા બધા દેખાય છે આઈસ્ક્રીમ. આ ચાલવા વાળા જ છે, દેખાતા જશે ને પાછળ ગયા એ. આ જોઈ લ્યો ટ્રાફિક એક પણ ઈ જોયા રાખો, મન પડે ઈ મજા આવે ઈ લઈ લો થોડા. એવી ગાડી લેવાય છે. હા, મમ્મી બાજુમાં સપોર્ટ એવી ગાડી લેવાય જો, બરોબર છે. હાય હાય વરુણભાઈ એઝ યુઝ્યુઅલ. હાય ગાઈસ, કેમ છો? અરે પણ હું છે એક જો. ઓ શિટ ગાઈસ, પાછળ એટલું બધું માણસ છે હાલવા વાળું. એટલે માણસ એમ પૈસો જરૂરી નથી, હાલી નહીં માણસ મજા કરે છે. આપણે તો આટલું બધું છે તોય પપ્પા નથી લઈ જતા. વિચાર કરો ગાડી ભાઈ. ભગવાનના નામમાં પૈસાની જરૂર નથી. ભગવાનનું નામ લેવું હોય તો એટલે જેને મજા કરવી જ છે એ કરે જ છે ને. પૈસા દિયો તો તમારું નામ લઈ શકો. ઈ તો પણ અમે એમ કહી છીએ એમને લઈ જાવ એમ, અમે બીજું કઈ કહેતા નથી. અમે તો માસૂમ માણસો છે એટલા માટે. ઓ રિયા માસૂમ. લે ગાઈસ, શું જોક્સ મળી ગયો. ને એસી તો ગાડીમાં ખબર નહીં શું પ્રોબ્લેમ હોય ને ઈ. લોકલ માણસો બેસાડે ના. બેકગ્રાઉન્ડ માં પીપ 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 પીપ. આ જોઈ લો ગાઈસ, લુક એટ ધ ટ્રાફિક. બેઠા છો ગાડીમાં. મમ્મી જરાક આમ પાછળ અટશે તો ટ્રાફિક બંધ. ટ્રાફિક આવી. લુક એટ ધીસ સેવા. ખંડાભાઈ છે, યસ ગાઈસ, આ છે લચ્છીભાઈ છે, લચ્છી. આજે ચાલીને જાય છે ને એની સેવા માટે છે તરબૂચનું. યસ, તો તમે જોતા જશો ઈ ચાલીને જવા વાળી. ગાઈસ, આમાંથી આપણા વ્યુઅર્સ છે, આપણા બ્લોગ જોવે છે, કોણ દ્વારકા ચાલીને ગયું છે કમેન્ટ કરો મસ્ત મજાની. શું ટ્રાફિક છે, શું દ્વારકાના વિઝ્યુઅલ્સ છે, એ બધું આમ કમેન્ટ કયો લખો મસ્ત મજાની. પા યસ, એમ કહું છું બધા જે રિયાના વિડીયો જોતા હોય એને એમ કહું છું કે વધારે લાઈક કરાવો, શેર કરાવો, જેથી આપણે રિયાને સપોર્ટ કરો તમે. એટલે રિયા આગળ જાય તો એને બધું બનાવવાની મજા આવે, કંઈક ને કંઈક જવાની મજા આવે, તમને કંઈક નવું બતાવવાની મજા આવે. રોજના લાઈક કરો, શેર કરો, 1000 સબસ્ક્રાઇબર તો થવા જ જોઈએ રોજના. યસ, ઓછા વરે પપ્પા 1000 માગીને હું ઓછું માગવું, લાખ જ રોજના 1000 હા. સબસ્ક્રાઇબર થવા જોઈએ. હું તો પછી કહીશ, પછી છેલ્લે 1 લાખ થવા જોઈએ. અત્યારે નહીં, અત્યારે 1000 થી તમે શરૂઆત કરાવી દો. એમાં તમારો સપોર્ટ જરૂરી છે. તમારા સપોર્ટ થી જ
રિયા બધું વિડીયો બતાવી શકશે યસ તમને. તમારે જોવું હોય નવું નવું તો સપોર્ટ તો કરવો જ પડે ગાઈઝ. લાઈક કરી દો, શેર કરી દો અને મસ્ત તમને રિયાનો મજાનું વિડીયો ગમતો હોય જોવો, સબસ્ક્રાઇબ. યસ આ બોલો શેર બોલો. કરો, બીજા પાસે કરાવો અને સબસ્ક્રાઇબ કરાવો, જેથી કરીને અમને બધાને મજા આવે. મને પણ ગાડી લઈને ક્યાંક આગળ જવું હોય તો મજા આવે. કહેવાનું એમ છે કે તમે આમ કરો. વેકેશન આવે છે ને એટલે થોડો પ્લાન બનાવે. તમે સપોર્ટ કરો તો આપણો પ્લાન સારો એવો બની જાય. એટલે પપ્પાનું કહેવાનું એમ છે ગાઈસ, સમજી ગયા તમે? ફરવા લઈ જવાનું પ્લાનિંગ હમણાં વેકેશન નજીક આવે છે એટલે પપ્પા બરોબર છે. પપ્પાની ફટાફટ છે ને રિયાને લાખ સબસ્ક્રાઇબર કરાવી દો, પછી મિલિયન કરાવજો. ફટાફટ મિલિયન, અબજો, કરોડ. આપણે થોડીક વાર રિયાન ડાયલોગ મારીને ફટાફટ. હે 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 સરસ ગાઈસ. તો આ કયો છે અંડરબ્રિજ? ફટાફટ કમેન્ટ કરો. જામનગર વાળા ફટાફટ સમજી જ ગયા હશે તો કયો છે આ એ કમેન્ટ માં કહેજો ને. આ હાલવા વાળી પબ્લિક અત્યારે બહુ જાજી છે બીકોઝ છે આ દ્વારકા વાળો જ રસ્તો. એટલે પપ્પા ખબર નહીં દ્વારકા નથી લઈ જતા ને પપ્પા તમે? કેટલું પબ્લિક હાલી જાય. આ તમે જોતા જ હશો ગાઈઝ અત્યારે હાલવા વાળું માણસ. યસ ગાઈઝ અત્યારે મસ્ત મજાની હાઈવે ઉપર રાખી છે તો ખરી ગાડીને આપણે જોઈએ. આ ચાલવા વાળી પબ્લિક છે, પૂછીએ ને. ગાઈઝ અહીંયા આટલી બધી પબ્લિક છે. પેલા તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ચાલીને જાવ છો તમે લોકો, કેવું ફીલ થાય છે તમને? મજા આવે છે ચાલવામાં, બધા ફ્રેન્ડ જોડે મજા આવે છે. યસ અહીંયા આટલા બધા. સુકૂન મિલે છે દ્વારકા જવાનું. યસ લાઈક કરો, follow કરો. યસ ગાઈઝ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને તમ બીજા બેન મહેનત કરે છે તો આ બેનને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. ચલો ગાઈઝ બેકગ્રાઉન્ડમાં અને અહીંયા પણ પાછળ ગાઈઝ એટલું બધું પબ્લિક હાલીને જાય છે ને થોડાક આપણે વિઝ્યુઅલ્સ લીધા અને પૂછ્યું કે કેવું લાગે છે હાલીને જવામાં, કેમ કે આપણે તો જાતા નથી એટલે એવું બધું છે. યસ ગાઈઝ તમે જોતા જોશો એટલું પાછળનું પબ્લિક. થોડા ઇન્ટરવ્યુ લે, ફીલ કરીએ છે કે કેવું બધાને ચાલીને જવામાં મજા આવે છે. એમ આપણે તો પહોંચી નથી ગયા પણ જે જાય છે, જોવે છે એ લોકોની થોડીક એની પાસે આપણે બોલાવીએ કે શું ફીલ કરે છે એ દ્વારકા જોઈને. હજી આવે જ છે. તમે ફાઇનલી અહીંયા જોતા જશો પબ્લિક આ બધા જાય છે. ચાલીને પૂછીએ આપણે. જય દ્વારકાધીશ. તમે ચાલીને જાવ છો દ્વારકા? નહીં? ઓકે તો આ તો સેવા માટે હશે ને? યસ ગાઈઝ પાછળ તમે આટલું બધું પબ્લિક જોતા જ હશો. ગાઈઝ તમે પાછળ એટલું બધું પબ્લિક જોતા જ હશો ને જે જાય છે ચાલીને નહીં પણ અમુક તો સેવા દેવા માટે આવે જ છે, એવું બધું છે. યસ ગાઈઝ અહીંયા કેટલી બધી જાતની પ્રસાદી છે. સો યસ ગાઈઝ તમે જોતા જ હશો ઘણી બધી પ્રસાદી છે અને પબ્લિક ચાલીને જવાનું બહુ જાજુ છે. ગાઈઝ મસ્ત મજાનું ચાલવાની એકવાર તો ચાલીને જવાની ઈચ્છા થઈ જ છે. હવે જવું છે, હવે હોપફુલી ક્યારે જઈએ ક્યારે નહીં એ ખ્યાલ નથી. ગરબા રમવાની ઈચ્છા થઈ ગઈ. એવરીવન ફાઇનલી ગાઈઝ અત્યારે અમે નીકળી ગયા હતા. જેટલા બધા રસ્તામાં કેમ્પ્સ છે એ જોવા માટે, પબ્લિક જોવા માટે કે કેટલા ચાલીને જાય છે ને કેટલા નહીં અને શું ડેકોરેશન ને શું બધી તૈયારી છે. ચાલો ગાઈઝ આપણે જઈએ અંદર અને જોઈએ. એક કેમ્પ તો અમારા ઘરની બાજુમાં જ લાગ્યો હતો તો જે જોઈએ અંદર શું કેવી તૈયારી છે, કેટલી ભીડ છે લોકોની જવામાં ચાલીને એ પણ. એન્ડ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ. હું તમને બતાવું ને, હું એ જોઉં કે શું છે શું નહીં. અને મારી સાથે છે હાય માણસો. યસ ગાઈઝ ફાઇનલી આ છે બહારનો વ્યૂ અને તમને દેખાતું બી હશે. અહીંયાથી સ્ટાર્ટિંગ છે ને આટલી બધી પબ્લિક તમે જોતા જ હશો જે ચાલીને જાય છે અને આપણે જોઈએ અંદર. યસ
ગાઈસ ફાઇનલી હવે અત્યારે અમે જાય છીએ વરુણભાઈ નું અત્યારે જે નાઇટ નું ટુર્નામેન્ટ છે એમાં તો ચાલ જઈએ હવે ફટોફટ સામે ઈ અત્યારે ગયો છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં તો સામે જ છે તો ફટાફટ જોઈ આવીએ ને આમ ભી એની કમ્પ્લેન હોય કે કોઈ આવતું નથી તો જઈએ ગાઈસ ફાઇનલી આમાં આપણા મિસ્ટર પંડ્યા રમે છે ક્રિકેટ